આજના વિડીયોમાં આપણે ગુજરાતનું નામકરણનો ઇતિહાસ જોઈશું, જેમાં અગત્યના પ્રશ્નો પણ આપણે આવરી લીધેલા છે અને બધી જ માહિતી પણ આમાં આપેલી છે કે ગુજરાતનું નામકરણ કઈ રીતે થયું તે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગુજરાતના નામકરણનો ઇતિહાસ. ગુજરાત નામનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે અને તે પ્રાચીન કાળથી લઈને આધુનિક યુગ સુધીના પ્રાદેશિક, સાંસ્કૃતિક અને ભાષાકીય પરિવર્તનોને પ્રતિબિંબિત કરે છે. પ્રાચીન કાળ અને પૂર્વ ગુજરાત નામ. ગુજરાત નામ પડ્યું તે પહેલાં આ પ્રદેશ જુદા જુદા નામોથી ઓળખાતો હતો, જેમાંનું એક છે આનર્ત. પૌરાણિક કાળમાં ખાસ કરીને કૃષ્ણ અને યાદવોના સમયમાં આ પ્રદેશનો ઉત્તર ભાગ છે તે આનર્ત દેશ તરીકે ઓળખાતો હતો. દ્વારકા અને આસપાસનો વિસ્તાર આનર્ત દેશનો એક ભાગ હતો. બીજું છે સૌરાષ્ટ્ર. દ્વીપકલ્પનો પશ્ચિમ ભાગ, જેમાં જૂનાગઢ, વેરાવળ, પોરબંદર વગેરેનો સમાવેશ થાય છે, તે પ્રાચીન કાળથી સૌરાષ્ટ્ર તરીકે જાણીતો છે. આ નામ આજે પણ પ્રચલિત છે. લાટ પ્રદેશ. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો અમુક ભાગ, ખાસ કરીને નર્મદા નદીની આસપાસનો વિસ્તાર લાટ પ્રદેશ તરીકે ઓળખાતો હતો. ભરૂચ એટલે કે ભૃગુ કચ્છ તેનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. ભરૂચનું જૂનું નામ પૂછે તો એ પણ યાદ રાખજો, ભૃગુ કચ્છ. ત્યારબાદ ગુર્જરત્રા છે. ઐતિહાસિક રીતે ગુજરાત શબ્દનો ઉદ્ભવ ગુર્જર જાતિ સાથે સંકળાયેલો છે. ગુર્જરો મધ્ય એશિયામાંથી ભારતમાં આવ્યા હોવાનું મનાય છે અને તેઓ 6ઠ્ઠી સદીથી 12મી સદી દરમિયાન ભારતના વિવિધ ભાગોમાં ફેલાયા હતા. તેમણે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના અમુક વિસ્તારોમાં શાસન કર્યું હતું. ગુર્જરો જે પ્રદેશમાં વસતા હતા અથવા જેના પર શાસન કરતા હતા તે પ્રદેશ ગુર્જરત્રા એટલે કે ગુર્જરો દ્વારા રક્ષિત ભૂમિ, ગુર્જરત્રા અથવા ગુર્જર દેશ તરીકે ઓળખાવા લાગ્યો હતો. ગુજરાત નામનો ઉદ્ભવ અને સ્થાપના જોઈએ તો ગુર્જર પ્રતિહારો અને ચાલુક્યો. 7મી થી 9મી સદી દરમિયાન ગુર્જર પ્રતિહારોએ ઉત્તર ભારતમાં એક વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું હતું, જેનો એક ભાગ વર્તમાન ગુજરાતમાં પણ હતો. ત્યારબાદ 10મી સદીથી 13મી સદી સુધી ગુજરાતમાં ચાલુક્ય એટલે કે સોલંકી વંશનું શાસન હતું, જેમણે આ પ્રદેશને એક શક્તિશાળી રાજ્ય તરીકે સ્થાપિત કર્યો. આ સમયગાળા દરમિયાન ગુર્જરોના પ્રભાવ અને વસવાટને કારણે ગુર્જરત્રા શબ્દ છે તે વધુ પ્રચલિત થયો હતો. અપભ્રંશ અને ગુજરાત નામ. ધીમે ધીમે ગુર્જરત્રા શબ્દ અપભ્રંશ થઈને ગુજરાત બન્યું. આ શબ્દનો ઉપયોગ ધીમે ધીમે આ સમગ્ર ભૌગોલિક પ્રદેશ માટે થવા લાગ્યો હતો. પ્રથમ ઉલ્લેખ. ગુજરાત શબ્દનો સૌપ્રથમ સત્તાવાર ઉલ્લેખ 12મી સદીમાં જૈન સાહિત્યમાં જોવા મળે છે. ખાસ કરીને પ્રબંધ ચિંતામણી અને કુમારપાળ પ્રબંધ જેવા ગ્રંથોમાં આ પ્રદેશ માટે ગુજરાત શબ્દનો પ્રયોગ થયેલો જોવા મળે છે. આધુનિક ગુજરાત રાજ્યની રચના વિશે વાત કરીએ તો બોમ્બે રાજ્યનો ભાગ. બ્રિટિશ શાસન દરમિયાન વર્તમાન ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો. મહાગુજરાત આંદોલન. આઝાદી પછી ભાષાના આધારે રાજ્યોની પુનઃરચનાની માંગ ઉઠી. ગુજરાતી ભાષી લોકો માટે અલગ રાજ્યની માંગ સાથે મહાગુજરાત આંદોલન શરૂ થયું. ક્યારે? 1956માં. રાજ્યની સ્થાપના. આ આંદોલનના પરિણામે 1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યનું વિભાજન કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર એમ 2 અલગ રાજ્યોની સ્થાપના કરવામાં આવી. આમ ગુજરાત નામ સાથે એક સ્વતંત્ર રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ક્યારે બન્યું? 1 મે 1960, ગુજરાતનો અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ. આમ ગુજરાત નામ ગુર્જર જાતિના વસવાટ અને પ્રભાવ પરથી ઉતરી આવ્યું છે, જેણે આ પ્રદેશની લાંબા સમયની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખને આકાર આપ્યો છે. ઇતિહાસકારોએ ગુજરાતના પ્રદેશોના કરેલા ઉલ્લેખો. ઇતિહાસકારો અને પ્રાચીન ગ્રંથોમાં ગુજરાતના વિવિધ પ્રદેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે આ ભૂમિ પ્રાચીન કાળથી જ વસવાટવાળી અને સમૃદ્ધ હતી.
સમય જતાં આ પ્રદેશોની સીમાઓ અને નામોમાં ફેરફાર થતા રહ્યા છે. પ્રાચીન અને મધ્યકાલીન ઉલ્લેખ. આનર્થ. આ ગુજરાતનો સૌથી ઉત્તરીય ભાગ હતો, જેમાં વર્તમાન ઉત્તર ગુજરાત અને દ્વારકા આસપાસનો વિસ્તાર સામેલ હતો. મહાભારત અને પુરાણોમાં ખાસ કરીને શ્રી કૃષ્ણના સમયમાં આ પ્રદેશનો ઉલ્લેખ વારંવાર જોવા મળે છે. શ્રી કૃષ્ણની રાજધાની દ્વારકા આનર્ત પ્રદેશમાં જ હતી. આ નામનો ઉલ્લેખ મહાભારત, હરિવંશ પુરાણ અને બ્રહ્મપુરાણ જેવા ગ્રંથોમાં પણ જોવા મળે છે. સૌરાષ્ટ્ર. આ નામ દ્વીપકલ્પના પશ્ચિમ ભાગ માટે ઉપયોગમાં લેવાતું હતું, જેમાં આધુનિક સૌરાષ્ટ્ર પ્રદેશ જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, જામનગર વગેરેનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રનો ઉલ્લેખ મહાભારત, રામાયણ અને બૌદ્ધ તથા જૈન ગ્રંથોમાં પણ જોવા મળે છે. સમ્રાટ અશોક મૌર્યના શાસનકાળમાં ગિરનાર ખાતે બનેલા શિલાલેખમાં પણ સૌરાષ્ટ્રનો ઉલ્લેખ છે. તો સમ્રાટ અશોકે જૂનાગઢમાં જે શિલાલેખ કોતરાવેલો છે ગિરનારમાં, તેમાં પણ સૌરાષ્ટ્રનો ઉલ્લેખ છે. લાટ પ્રદેશ. આ પ્રદેશ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોને આવરી લેતો હતો, જેમાં નર્મદા નદીનો કાંઠો અને ભરૂચ એટલે કે પ્રાચીન ભૃગુ કચ્છ જેવા શહેરો સામેલ હતા. ગુપ્તકાળ અને મૈત્રકાળ દરમિયાન લાટ પ્રદેશનું મહત્ત્વ ખૂબ વધ્યું હતું. આ નામનો ઉલ્લેખ બૌદ્ધ સાહિત્ય, જૈન ગ્રંથો અને મૈત્રક શાસકોના તામ્રપત્રોમાં પણ જોવા મળે છે. ગુર્જરત્રા અથવા ગુર્જર દેશ. ઈસવીસન 6ઠી સદી પછી ગુર્જર જાતિના ભારતમાં આગમન અને તેમના શાસન સાથે રાજસ્થાનના કેટલાક ભાગો અને ગુજરાતના અમુક વિસ્તારોને ગુર્જરત્રા કે ગુર્જર દેશ તરીકે ઓળખવામાં આવતા હતા. આ નામનો ઉલ્લેખ ચાઇનીઝ પ્રવાસી યુએન સાંગના લખાણોમાં અને કેટલાક પ્રતિહાર શાસકોના શિલાલેખોમાં પણ આ જ નામ પરથી પાછળથી ગુજરાત શબ્દ છે તે ઉદ્ભવ્યો છે. ખેટક મંડલ. આધુનિક ખેડા જિલ્લાનો પ્રદેશ પ્રાચીન કાળમાં ખેટક મંડલ તરીકે ઓળખાતો હતો, જેનો ઉલ્લેખ કેટલાક અભિલેખોમાં જોવા મળે છે. દશાર્ણ. કેટલાક પ્રાચીન ગ્રંથોમાં પૂર્વ ગુજરાત અને માળવાના સરહદી વિસ્તારો માટે દશાર્ણ શબ્દનો ઉપયોગ પણ થયેલો જોવા મળે છે. મુસ્લિમ શાસનકાળ દરમિયાન ઉલ્લેખો જોઈએ. ફારસી અને અરબી ઇતિહાસકારો. મુસ્લિમ શાસનકાળ દરમિયાન ફારસી અને અરબી ઇતિહાસકારોએ ગુજરાતના વિવિધ પ્રદેશોનો ઉલ્લેખ કર્યો છે. તેઓએ ગુજરાત શબ્દનો વ્યાપકપણે ઉપયોગ કરવાનું શરૂ કર્યું, જે ગુર્જરત્રામાંથી વિકસિત થયો હતો. સલ્તનત કાળ. દિલ્હી સલ્તનત અને ગુજરાત સલ્તનતના શાસનકાળ દરમિયાન ગુજરાત એક સુગ્રથિત રાજકીય એકમ તરીકે સ્થાપિત થયું અને આ નામનો ઉપયોગ સમગ્ર પ્રદેશ માટે રૂઢ થયો હતો. આમ ઇતિહાસકારો અને પ્રાચીન ગ્રંથોએ ગુજરાતના વિવિધ પ્રદેશોને તેમના ભૌગોલિક સ્થાન, શાસક જાતિઓ અને સાંસ્કૃતિક વિશિષ્ટતાઓ અનુસાર અલગ અલગ નામોથી ઓળખાવ્યા છે. આ ઉલ્લેખો ગુજરાતના સમૃદ્ધ ઐતિહાસિક વારસાને સમજવામાં મદદરૂપ થાય છે. પૌરાણિક કાળનું ગુજરાત એક ઐતિહાસિક ઝલક. પૌરાણિક કાળમાં ગુજરાત શું હતું તે જોઈએ. ગુજરાત, જેને પૌરાણિક કાળમાં જુદા જુદા નામોથી ઓળખવામાં આવતું હતું, તે ભારતના સૌથી પ્રાચીન અને ઐતિહાસિક પ્રદેશો પૈકીનો એક છે. અહીંની ભૂમિ પર અનેક પૌરાણિક કથાઓ, ધાર્મિક પ્રસંગો અને મહાન વ્યક્તિઓના ઉલ્લેખો જોવા મળે છે, જે તેના સમૃદ્ધ વારસાને દર્શાવે છે. પૌરાણિક નામો અને પ્રદેશો. પૌરાણિક કાળમાં આજના ગુજરાતને મુખ્યત્વે 3 મોટા પ્રદેશોમાં વહેંચવામાં આવતું હતું. આનર્ત આ ઉત્તર ગુજરાતનો પ્રદેશ હતો. પૌરાણિક કથાઓ અનુસાર રાજા સરિયાતીના પુત્ર આનર્ત પરથી આ પ્રદેશનું નામ આનર્ત પડ્યું હતું. આ જ પ્રદેશમાં દ્વારકા નગરી આવેલી હતી, જે ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની હતી. ત્યારે તેનું નામ દ્વારાવતી હતું. મહાભારત, હરિવંશ પુરાણ અને બ્રહ્મપુરાણ જેવા ગ્રંથોમાં આનર્ત અને દ્વારકાનો વિસ્તૃત ઉલ્લેખ જોવા મળે છે. શ્રી કૃષ્ણના યાદવો અહીં સ્થાયી થયા અને રાજ કર્યું હતું. આનર્ત પ્રદેશનું પાટનગર આનંદપુર એટલે કે વડનગર હતું, જે હાલમાં પણ વડનગર છે. સૌરાષ્ટ્ર. આજે જેને આપણે સૌરાષ્ટ્ર કહીએ છીએ, તે પૌરાણિક કાળથી જ આ નામથી ઓળખાતો પ્રદેશ છે. તેમાં દ્વીપકલ્પનો પશ્ચિમ ભાગ, જેમાં ગિરનાર, પ્રભાસ પાટણ, જ્યાં સોમનાથ મંદિર આવેલું છે તે અને આસપાસનો વિસ્તાર સામેલ હતો. માન્યતા અનુસાર સૂર્યદેવની પૂજા અર્ચના થતી હોવાથી અથવા સૂર્ય ઉપાસનાના કેન્દ્ર તરીકે આ પ્રદેશ સૌરાષ્ટ્ર કહેવાયો હશે. સોમનાથ મંદિર, જે 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે, તેનો ઉલ્લેખ સ્કંદ પુરાણ જેવા ગ્રંથોમાં જોવા મળે છે.
જે સૌરાષ્ટ્રના પ્રાચીન ધાર્મિક મહત્વને રેખાંકિત કરે છે. લાટ પ્રદેશ. આ પ્રદેશ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોને આવરી લેતો હતો, જેમાં નર્મદા નદીનો કિનારો અને ભૃગુ કચ્છ જેવા મહત્વના વેપારી કેન્દ્રોનો સમાવેશ થતો હતો. મહાભારત અને પુરાણોમાં લાટ પ્રદેશનો ઉલ્લેખ છે તે વેપાર અને સમૃદ્ધિ માટે જાણીતા વિસ્તાર તરીકે જોવા મળે છે. ભૃગુ ઋષિનો આશ્રમ પણ અહીં હતો તેવી માન્યતા છે. પૌરાણિક ઘટનાઓ અને વ્યક્તિઓ. પૌરાણિક કાળમાં ગુજરાતની ભૂમિ પર અનેક મહાન ઘટનાઓ બની અને મહાન વ્યક્તિઓએ પગ મૂક્યો. તેમાં પ્રથમ છે ભગવાન શ્રી કૃષ્ણ અને યાદવો. શ્રી કૃષ્ણ મથુરા છોડીને આનર્ત પ્રદેશમાં દ્વારકા નગરી વસાવી, જેને તેમની કર્મભૂમિ બનાવવામાં આવી હતી. દ્વારકાથી તેમણે ધર્મની સ્થાપના અને દુષ્ટ શક્તિઓનો નાશ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. મહર્ષિ દધીચી. દધીચી ઋષિનો આશ્રમ સાબરમતી નદીના કિનારે વર્તમાન ધોળકા નજીક હોવાનું મનાય છે. તેમણે લોકકલ્યાણ માટે પોતાના અસ્થિઓનું દાન કર્યું હતું, જેમાંથી દેવોએ વજ્ર બનાવી વૃતાસુરનો વધ કર્યો હતો. આગળ જોઈએ. ભૃગુ ઋષિ. નર્મદા નદીના કિનારે ભરૂચ પાસે ભૃગુ ઋષિનો આશ્રમ હતો, જેમના નામ પરથી ભૃગુ કચ્છ નામ પડ્યું હતું ભરૂચનું. ગિરનાર અને રેવતક પર્વત. ગિરનાર પર્વતનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં રેવતક પર્વત તરીકે મળે છે, જ્યાં શ્રી કૃષ્ણના ભાઈ બલરામ અને અન્ય યાદવોએ તીર્થયાત્રા કરી હોવાના પુરાણોમાં ઉલ્લેખ છે. ત્યારબાદ સપ્તઋષિઓનો વસવાટ. એવી પણ માન્યતા છે કે ગુજરાતની પવિત્ર ભૂમિ પર અનેક ઋષિમુનિઓએ તપસ્યા કરી હતી. પૌરાણિક કાળનું ગુજરાત ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક દ્રષ્ટિકોણથી અત્યંત મહત્ત્વનું હતું. આ કથાઓ અને ઉલ્લેખો ગુજરાતના મૂળભૂત ઇતિહાસ અને ઓળખને એક અભિન્ન ભાગ છે, જે આજની પેઢીને તેના ભવ્ય ભૂતકાળ સાથે જોડી રાખે છે. હવે આપણે જોઈશું ગુજરાતના નામકરણ વિશે અગત્યના પ્રશ્નો. તે પહેલાં કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે. જોઈએ અગત્યના પ્રશ્નો. ગુજરાત નામ કઈ જાતિ સાથે સંકળાયેલું છે? ગુર્જર જાતિ સાથે. ગુજરાત નામ કયા પ્રાચીન શબ્દ પરથી ઉતરી આવ્યું છે? ગુર્જરત્રા, ગુર્જરો દ્વારા રક્ષિત ભૂમિ અથવા ગુર્જર દેશ પરથી. પૌરાણિક કાળમાં ઉત્તર ગુજરાતનો પ્રદેશ કયા નામે ઓળખાતો હતો? આનર્તના નામે ઓળખાતો હતો. પૌરાણિક કાળમાં ગુજરાતનો પશ્ચિમ દ્વીપકલ્પ પ્રદેશ કયા નામે ઓળખાતો હતો? સૌરાષ્ટ્ર. પૌરાણિક કાળમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતનો અમુક ભાગ કયા નામે જાણીતો હતો? લાટ પ્રદેશ. ગુજરાત શબ્દનો સૌપ્રથમ સત્તાવાર ઉલ્લેખ કઈ સદીમાં અને કયા સાહિત્યમાં જોવા મળે છે? 12મી સદીમાં જૈન સાહિત્યમાં, જેમાં પ્રબંધ ચિંતામણી અને કુમારપાળ પ્રબંધ જેવા ગ્રંથો છે, તેમાં ગુજરાતનો ઉલ્લેખ મળે છે. ગુજરાતમાં 10મીથી 13મી સદી સુધી કયા વંશનું શાસન હતું, જેણે ગુજરાત નામ પ્રચલિત કરવામાં મદદ કરી? ચાલુક્ય એટલે કે સોલંકી વંશનું શાસન હતું. ગુજરાતનો સુવર્ણ યુગ એટલે સોલંકી યુગ. આઝાદી પછી ગુજરાતી ભાષી લોકો માટે અલગ રાજ્યની માંગ સાથે કયું આંદોલન થયું હતું? મહાગુજરાત આંદોલન. આધુનિક ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960ના રોજ. કયા ચાઇનીઝ પ્રવાસીના લખાણોમાં ગુર્જરત્રાનો ઉલ્લેખ જોવા મળે છે? યુએન સાંગ, જે ચીનના પ્રવાસી હતા અને તેઓએ ગુજરાતની પણ મુલાકાત લીધી હતી. પૌરાણિક કાળમાં ગુજરાતનો ઉત્તર ભાગ કયા નામથી ઓળખાતો હતો? આનર્ત. ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની દ્વારકા કયા પ્રાચીન પ્રદેશમાં આવેલી હતી? આનર્ત પ્રદેશમાં આવેલી હતી. ગુજરાતનો દ્વીપકલ્પનો પશ્ચિમ ભાગ પ્રાચીન કાળથી કયા નામથી જાણીતો છે? સૌરાષ્ટ્ર, અને હાલ પણ તેને સૌરાષ્ટ્ર જ કહેવામાં આવે છે. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળના ગિરનાર શિલાલેખોમાં કયા પ્રદેશનો ઉલ્લેખ છે? સૌરાષ્ટ્રનો ઉલ્લેખ છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો નર્મદા કાંઠાનો વિસ્તાર કયા નામથી ઓળખાયો હતો? લાટ પ્રદેશ તરીકે ઓળખાતો હતો.
ભરૂચ શહેરનું પ્રાચીન નામ શું હતું અને તે કયા પ્રદેશમાં આવેલું હતું? ભૃગુ કચ્છ હતું ભરૂચનું જૂનું નામ, અને તે લાટ પ્રદેશમાં આવેલ એક બંદર હતું. ઈસવીસન 6ઠી સદી પછી ગુર્જર જાતિના શાસન હેઠળના પ્રદેશો કયા નામથી ઓળખાતા હતા? ગુર્જરત્રા કે ગુર્જર દેશ. ગુજરાત શબ્દનો સૌપ્રથમ સત્તાવાર ઉલ્લેખ કઈ સદીના સાહિત્યમાં જોવા મળે છે? 12મી સદીના જૈન સાહિત્યમાં જોવા મળે છે. આધુનિક ખેડા જિલ્લાનો પ્રદેશ પ્રાચીન કાળમાં કયા નામથી ઓળખાતો હતો? ખેટક મંડળ તરીકે તેને ઓળખવામાં આવતું હતું. પૌરાણિક કાળમાં ગુજરાતનો ઉત્તર ભાગ કયા નામથી ઓળખાતો હતો? આનર્ત. કયા રાજાના પુત્ર પરથી આનર્ત પ્રદેશનું નામ પડ્યું હોવાનું મનાય છે? રાજા શરિયાતીના પુત્ર આનર્ત પરથી. ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની દ્વારકા અથવા દ્વારાવતી કયા પૌરાણિક પ્રદેશમાં આવેલ હતી? આનર્ત પ્રદેશમાં. આનર્ત પ્રદેશનું પાટનગર કયું હતું? આનંદપુર એટલે કે વર્તમાન વડનગર. કયા મહર્ષિનો આશ્રમ નર્મદા નદીના કિનારે ભૃગુ કચ્છ પાસે હોવાનું મનાય છે? ભૃગુ ઋષિનો આશ્રમ. સોમનાથ મંદિર જે 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે તે કયા પૌરાણિક પ્રદેશમાં આવેલું છે? સૌરાષ્ટ્રમાં આવેલું છે, પ્રભાસ પાટણ ખાતે. ભરૂચ શહેરનું પ્રાચીન પૌરાણિક નામ શું હતું? ભૃગુ કચ્છ. ગિરનાર પર્વતનો પૌરાણિક ગ્રંથોમાં કયા નામથી ઉલ્લેખ મળે છે? રેવતક પર્વત. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1, ગુજરાત નામ કયા પ્રાચીન શબ્દ પરથી ઉતરી આવ્યું છે? 2, આઝાદી પછી ગુજરાતી ભાષી લોકો માટે અલગ રાજ્યની માંગ સાથે કયું આંદોલન થયું હતું? બંનેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આપને વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.